आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है। कल उसकी मौत पे मैं भी चुप था, अब मेरा नंबर आया है। अब मेरी मौत पर तुम भी चुप हो, अगला नंबर आपका है। मित्रों, ઉનાકાંડના 10 વર્ષ નિમિત્તે આપણે મળ્યા છીએ। કદાચ 25 વર્ષ નિમિત્તે, 50 વર્ષ નિમિત્તે, 100 વર્ષ નિમિત્તે પણ મળવાનું થાય એવી આ દેશની સામાજિક, રાજકીય, આર્થિક વ્યવસ્થા છે। કેટલાક શબ્દો જે સામાન્ય રીતે આપણને કોઠે પડી ગયા છીએ એને જરા શાંતિથી વિચારીએ અને બદલીએ। આપણે બળાત્કાર કહીએ છીએ, મરાઠીવાળા એને વિનયભંગ કહે છે। આપણે પીડિતો કહીએ છીએ, ભોગ બનેલા કહીએ છીએ। બાબા સાહેબે એના માટે એક શબ્દ વાપર્યો છે, બ્રોકન પીપલ। બ્રોકન પીપલ એટલે તૂટી ગયેલા લોકો નહીં, પણ દુભાયેલા લોકો। આપણે ભોગ બનેલા નથી, આપણને ભોગ બનાવવામાં આવ્યા છે। આપણે પીડા વેઠી નથી, પણ પીડા વેઠવાની આપણને ફરજ પાડી છે। આજે ઉનાકાંડના 10 વર્ષે આપણે ઊભા રહીને જ્યારે વિચારીએ છીએ કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, ત્યારે પહેલો વિચાર એ આવે કે ભાઈ જે આરોપીઓ હતા, જેમણે આપણને રંજાડ્યા, એ 5 વર્ષ જેલમાં રહ્યા, 5 વર્ષની સજા થઈ, કોર્ટનો હવે ચુકાદો આવ્યો। ચુકાદો સારો હતો, ચુકાદો ખરાબ હતો। એક વિચારવાની રીત આ છે કે કોર્ટમાં કાનૂનની દ્રષ્ટિએ આ કેસનું શું થયું અને એમાં આપણને શું મળ્યું, સામેનાવાળાને આપણે કેટલી સજા આપી શક્યા। પણ જરા એક બીજી દ્રષ્ટિએ પણ વિચારીએ કે દલિત અત્યાચારના આ બનાવોમાં આપણી જે સામાજિક ન્યાયની લડત છે, એ લડત ક્યાં અને કેટલે પહોંચી, એ કેટલી આગળ વધી કે કેટલી પાછળ પડી। સામાજિક ન્યાય, ભેદભાવ, અત્યાચાર એ અંગેની જે કંઈ લડત છે, એ કંઈ આંદોલનો છે, જે કંઈ સંઘર્ષો છે, એ કદી સીધી લીટીમાં ચાલતા નથી। માર્ટિન લ્યુથર કિંગે કહ્યું છે એમ, આ બધી લડતો એ ઉબડ ખાબડ રસ્તાવાળી હોય છે। એ આપણે જ્યારે સાબરમતીના પેલા મેદાનમાં મળ્યા અચેરવાડામાં, ત્યારે આપણને એમ લાગ્યું, અને બીજા દિવસે મુખ્યમંત્રીનું રાજીનામું પડ્યું, ત્યારે આપણને એમ લાગ્યું કે આપણી લડત એકદમ ટોચે છે, અને ચુકાદો આવે ત્યારે આપણને એમ લાગે કે આપણી લડત તળિયે છે। પણ લડત એ ટોચે હોય કે તળિયે હોય, બાબા સાહેબ કહેતા એમ એ આપણો જે લડવાનો મિજાજ છે, એ સંઘર્ષનો જે રથ છે, એ આપણે કેટલે આગળ કે પાછળ લઈ જઈએ છીએ એના ઉપર એનો બહુ મોટો આધાર રહેલો છે। ઉનાકાંડની 10 વર્ષને વિચારવા માટેનું એક બીજો જે મુદ્દો છે એ છે કે આપણે એ વખતે જે સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પ કંઈક એવો હતો કે ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો। તો આ 10 વર્ષમાં આપણે કેટલા ગાયના પૂંછડા એમને આપ્યા અને કેટલી જમીન મેળવી, એ જરા ક્રૂર બનીને આપણે વિચારવું પડે। આરડીએમએ અને બીજા મિત્રોએ જે જમીનના સંઘર્ષો કર્યા છે, સુરેન્દ્રનગરમાં કે કચ્છમાં કે બનાસકાંઠામાં, એમને પૂછી જુઓ કે જમીન મેળવવી એ કેટલા વિશે શું થાય છે। બધા જ મોટા ખેડૂતો એ બૂમો પાડતા હોય છે કે આ ખેતીમાં તો જરાય બરકત નથી, ખેતીમાં તો જરાય બરકત નથી, ખેતીમાં તો કશું મળતું નથી। અને આપણે કહીએ કે ભાઈ અમને જમીન આપો, તો એમને તો એક ચાસ પણ, એક વીઘું ને એક ચાસ પણ જમીન આપણને આપવી નથી। તો આ એક મુદ્દો છે કે જમીન આપણે મેળવી, અને જમીન ના મેળવી તો પેલું ગાયનું પૂંછડું આપણે આપ્યું। મરાઠીમાં, દલિત સાહિત્યમાં જે સૌથી પહેલી લખાયેલી આત્મકથાઓ છે, એમાંની એક આત્મકથા એ દયા પવારની બલુત આત્મકથામાં
દયા એક બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે દયા પવાર સાહિત્ય સહવાસની એક બેઠકમાં ગયા. એ મેઇન સ્ટ્રીમ લિટરેચર સોકોલ્ડ સવર્ણોના સાહિત્યકારોની એ બેઠક હતી. અને એ બેઠકમાં દયા પવારને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે મરેલા ઢોરનું માંસ ખાધું છે, અને જો ખાધું હોય તો એનો સ્વાદ કેવો હોય? દયા પવારે એનો બહુ સરસ જવાબ આપેલો. દયાએ કીધું કે જ્યારે મેં મરેલા ઢોરનું માંસ ખાધું ત્યારે એના માટે એક ક્ષણે મારા માટે એ માંસનો સ્વાદ બહુ અગત્યનો નહોતો, જરાય અગત્યનો નહોતો, પણ મારી ભૂખ અગત્યની હતી. આજે જ્યારે આપણને કોઈ કહે કે મરેલા ઢોર આપણે ઉછેરીએ છીએ, તો આપણે શા માટે ઉછેરીએ છીએ? એ માંસનો સ્વાદ આપણને ગમે છે, એના ચામડાની કમાઈ આપણને ગમે છે, કે બીજું કંઈ આપણને ગમે છે? અને તો એનો વૈકલ્પિક વ્યવસાય કયો, વૈકલ્પિક ધંધો કયો? અને હું વર્ષોથી એવું કહેતો આવ્યો છું કે ઢોર માંદું પડે તો એને પશુ દવાખાને લઈ જવા માટેની વ્યવસ્થા છે, પણ ઢોર મરી જાય તો એની વ્યવસ્થા શું કરવી એ આપણે વિચારતા નથી. અને આપણે 10 વર્ષ પહેલાં ઉનાકાંડ વખતે પણ આ વસ્તુ કહેલી, આજે ફરી ફરીને કહેવી છે કે આ દેશના ગૃહમંત્રી એ જ આ દેશના સહકારિતા મંત્રી છે. અમે એમને કહીએ છીએ કે સાહેબ, આ મરેલા ઢોરના નિકાલની વ્યવસ્થા છે એ સહકારી ધોરણે કરો. સહકારી ધોરણે એટલે તમારી જે ડેરી દૂધ લઈ જાય છે એ આ ઢોરનું દૂધ લઈ જનારી ડેરીનું વાહન એ જ જ્યારે મરેલા ઢોરને લઈ જવા માટે આવે એના વાહનમાં જ આવે. એ વાહનમાં જ આવે. એ વાહન એ પ્રકારનું હોય કે બહુ સહેલાઈથી એમાં ઢોર જઈ શકે. એવા કેટલાક ચિત્રો પણ આપણે એ વખતના સમાજ કલ્યાણ મંત્રી અને સમાજ કલ્યાણના સેક્રેટરીને બતાવેલા કે બીજા દેશોમાં કેવી વ્યવસ્થા છે. પછી એને લઈ જવાનું ક્યાં? તો ડેરીમાં લઈ જવાનું. ડેરીમાં જેમ તમે દૂધ લઈ જાઓ છો અને દૂધની ઉપર જુદી જુદી પ્રક્રિયા કરો છો, એવી રીતે ઢોરને પણ ત્યાં લઈ જાઓ અને એના ઉપર પ્રક્રિયા કરો. પણ અમારી શરત એ છે, અને એ અમિતભાઈને જરાય ગમે એવી નથી, અમારી શરત એ છે કે તમે કહો છો કે સાબર ડેરીમાં, અમૂલ ડેરીમાં કે બીજી ડેરીમાં જો તારે નોકરી લેવી હોય તો પટલાણીના પેટે જન્મ લેવો પડે. અમે પટલાણીના પેટે જન્મ લેવા સિવાય આ ડેરીમાં આવવા માગીએ છીએ. તો આ જે મરેલું ઢોર આવે તો મરેલા ઢોરની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કરવાનું કામ પરંપરાગત રીતે દલિતો બહુ સારી રીતે જાણે છે. એટલે એને જ તમે આ કામ ડેરીની અંદર યંત્રોથી કરવાનું સોંપો. એમ કરવાથી શું થશે? તો પેલી ઉનાની વખતે પેલા કુંડની અંદર એની વાસ આવે છે, તમે ગાયને મારો છો એમ કરીને મારવાનું બંધ થશે અને એક ઉજળા ધંધામાં આપણે જઈશું અને સહકારી ડેરીના કર્મચારી ગણાઈશું. આ માંગ આપણે બહુ દ્રઢ રીતે, બહુ જ સ્પષ્ટ રીતે અને વિગતવાર સમજાવીને સરકારના માણસોને, સરકારના પ્રધાનો તો બહુ જ સાત ચોપડીવાળા હોય છે એટલે એમને ખબર ના પડે, પણ અધિકારીઓ અને વસંત સાઠે કહેતા હતા કે ભલે આ મિનિસ્ટરો એમ કહેતા હોય કે રાજ અમે ચલાવીએ છીએ, પણ ખરેખર રાજ તો અધિકારીઓ ચલાવે છે. તો અધિકારીઓને આપણે જરા ગળે ઉતરાવીએ. અને આપણા અધિકારીઓમાં કેટલાક જેએનયુની અંદર ભણીને આવેલા હોય એવા પણ મુખ્ય સચિવો આપણે જોયા છે, એમની સાથે આપણે કેટલું કામ પણ લીધું છે. તો આવા અધિકારીઓ સાથે આ માંડીને વાત કરીએ તો મને લાગે છે કે આનો એક કાયમી ઉકેલ આવે. સામાજિક ન્યાયની લડત એ કરવી છે અને આ સામાજિક ન્યાયના પદાધિકારીઓ દ્વારા કરવી છે. તો શું થઈ શકે? ગુજરાતના 18,000 ગામડા, 18,000 ગામડામાંથી 15,000 ગામડાની અંદર તો ગામડાના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન હશે, ગામમાં પણ 33 આપણા જિલ્લા છે તો 33 જિલ્લામાં પણ હશે, અને 180 તાલુકા છે તો 180 તાલુકામાં પણ હશે. આજની આ સભા જિજ્ઞેશભાઈ, બાલુભાઈ આપણે બધા મળીને આ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોને એક અપીલ કરીએ, એક પત્ર લખીએ અને એમને કહીએ કે અમે આની તો ગામમાં, તાલુકામાં, જિલ્લામાં શું સામાજિક ન્યાય તમે અપાવી શકો એમ છો
એ તમે અમને કહો અથવા તો અમે તમને કહીએ. અને પહેલું તો આપણે એમ કહીએ કે તાલુકામાં, જિલ્લામાં કે ગામમાં જે સમિતિઓ રચાય છે એ સમિતિના બધા જ અધ્યક્ષો એ કેબિનેટ મિનિસ્ટરોની સમકક્ષ ગણાય, એટલે કેબિનેટ મિનિસ્ટરો જેવા જ ગણાય. તો કારોબારી સમિતિના ચેરમેનને, પાણી સમિતિના ચેરમેનને, રેવન્યુ સમિતિના ચેરમેનને જે પ્રકારની ચેર મળે છે, જે પ્રકારની ચેમ્બર મળે છે, એ પ્રકારની ચેર અને એ પ્રકારની ચેમ્બર આ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને મળે છે. અને નથી ચેર અને કારોબારી સમિતિના ચેરમેનને મળેલી ચેમ્બર એ તમે તમારા માટે માગો. જો તમે 5 વર્ષમાં આટલું પણ કરી શકશો તો અમે માનીશું કે ગુજરાતનું બહુ જ મોટું સામાજિક ન્યાયનું કામ તમે કરી શક્યા છો. અને પછી આપણે એમને આ દલિત અત્યાચારથી માંડી અને બાકીના બધા જ જે આપણા પ્રશ્નો છે એ એમને સમજાવીશું, એમને કહીશું. બીજો જેવો એક પ્રશ્ન છે એ આપણે ત્યાં સામાજિક ન્યાય નિધિનો છે. આપણે ત્યાં બહુ જ ઓછા લોકો. સાથીઓ, અહીંયા જે ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી એ પછી તો આઈ એમ સ્પીચલેસ. શું બોલવું? એ દિવસો યાદ આવી ગયા. ભાવના મેમ, નિચડી મેમ એબસન્ટ છે, રાહુલ શર્માજીની પણ ગેરહાજરી વર્તાઈ રહી છે, અમારા અંજુમન મેમ, અનવર અલી અને જેટલા પણ સાથીઓ છે એ દિવસની યાદ આવી ગઈ. અને શબ્દ હતો કે ગાયનું પૂંછડું તમે રાખો ને અમને અમારી જમીન આપો. મુરબી ચંદુભાઈ મહેરિયાની વાત, અહીંયા પીડિતા આપણા જે બાલુ કાકા બેઠા છે, વસમભાઈ સાથે ફોન પર વાત થઈ, મૂળચંદ્રાણા સાહેબ, પ્રણામ સાહેબ. તો હકીકતમાં ઉનાનું નામ લઈને આપણે ભેગા થયા છે, પણ હું એટલું ચોક્કસ કહીશ કે ઉના એ કોઈ ગામનું નામ નથી સાથીઓ. એ જિગ્નેશભાઈ આપણા દેશના કરોડો દલિતોના આત્મા ઉપર વાગેલો એક ઘા છે. પીડિતોની પીડા નથી સાથીઓ, એ આપણા દલિતોની, હરેક માનવતાવાદી વ્યક્તિની એ પીડા છે. ઉના એક પ્રશ્ન છે અને ઉના એક ચેતવણી છે. અને જ્યાં જ્યાં જાતિવાદનો શિકાર બધા થઈ રહ્યા છે, જે બની રહ્યું છે, એ તમામ ઉનાનો યાદ આપણને અપાવે છે. ઉનામાં ન્યાય નથી મળ્યો એ આઘાત સાથે આપણે અહીંયા ભેગા થયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એ વાત ઉપર ચર્ચા કરવી જ રહી. કેમ કે પરિવારની વચ્ચે બેઠા છે, આપણે ઘરમાં બેઠા છે, આ પરિવાર છે. પરિવારમાં સાચું પણ કહેવું પડશે, ખોટું પણ કહેવું પડશે. તો ન્યાય નથી મળ્યો એ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે, મને, કે એ સરકારની નિષ્ફળતા કે કાયદાની નિષ્ફળતા એ 2 નંબરની વાત છે, પરંતુ એ ક્યાંક ને ક્યાંક આપણી પણ સાથીઓ નિષ્ફળતા છે. અહીંયા ભાઈ આવીને કહેતા હતા અમારી પર આટલા કેસ છે, અમે ભાગી રહ્યા છે, છુપાઈ રહ્યા છે. અરે અહીંયા કાળા કોટ પહેરેલા વકીલોની ફોજ તો તમે જુઓ, ઉતારી દો ને ફોજને. ડોક્ટર બાબા સાહેબે કહ્યું હતું કે 30 ડોક્ટર, 20 વકીલ અને 10 એન્જિનિયર જ્યારે હશે ને ત્યારે મારા સમાજ ઉપર કોઈ ઊંચી આંખ નહીં કરીને જુએ. આજે 20 વકીલ નહીં, 20,000 વકીલો ગુજરાતની અંદર હશે. અરે ઉતારી દો ને એની ફોજ. કયો માયકોલા લેવો છે કે આપણે સાચા છીએ અને આપણને ભાગવાનો અહીંયા વારો આવે? બીજી એક વાત કેવી છે, સોશિયલ મીડિયામાં આજના કાર્યક્રમને લઈને ઘણી નેગેટિવ વાતો પણ થઈ છે. ઘણા લોકો કહેતા હતા આમ થયું, તેમ થયું, હું નહીં જાઉં, તમે પણ ના જતા. તો મારે એ કહેવું છે, એ અહીંયા હાજર નથી, પરંતુ આજે હું એ મેસેજ એ લોકોને આપવા માંગુ છું. જે આવ્યા છે એમને તો નમન છે, વંદન છે. કોઈ પણ ભયાનક રોગ હોય, હું તમને એક જ સવાલ કરીશ, માની લો કે એવું ન થાય, પણ એક ઉદાહરણ આપું છું, મારું જ આપું છું. મને કેન્સર જેવો જીવલો રોગ થાય, મને કેન્સર થઈ જશે તો હું શું કરીશ? હું ઘરમાં બેસી રહીશ? મને ખબર છે એની સાઈડ ઇફેક્ટ, કીમો કરાવવો પડશે, વાળ ઉતરી જશે, શરીર સુકાઈ જશે, પરંતુ કેન્સર જેવા જીવલેણ રોગ સામે હું લડીશ, હું ટ્રીટમેન્ટ કરાવીશ. એની સાઈડ ઇફેક્ટ ઘણી છે. તો આ જાતિવાદ જેવો જે રોગ છે, જે ગલીની અંદર ફેલાઈ ગયો છે, તે રોગની, મહારોગની સાઈડ ઇફેક્ટ વિચારી અને શું આપણે એ મહારોગનો ઈલાજ નથી કરવાનો? એ મહારોગનો ઈલાજ આપણે કરવો પડશે સાથીઓ.
જાતિવાદ, એમાંય પાછા પરગણાવાદ, એમાંય પાછા સંગઠનવાદ. નો ડાઉટ નાના નાના સંગઠનો એક વ્યવસ્થાના ભાગરૂપે હોવા એ જરૂરી છે, શિરોમાન્ય છે. પરંતુ વાત જ્યારે સામૂહિક સમાજની આવે, સમાજના બહુજનોના હિતની આવે, ત્યારે આપણે બધાએ એક થવું પડે, બધું એક બાજુ મૂકી દેવું પડે. પરગણા, જાતિવાદ, બધા નાના નાના સંગઠનો ભેગા થઈ જાવ ને. આરએસએસ શું કરે છે? દુર્ગા વાહિનીને, આ સંગઠનને, પેલું સંગઠનને, કોઈ ઝંડા લઈને નથી નીકળતું. જ્યારે મુદ્દો આવે છે ને ત્યારે એક જ આરએસએસ. તો એ રીતે આપણે બધા એક થવાની જરૂર છે. માન્યવર કાશીરામ સાહેબે કીધું હતું, રાજનીતિ થાય ન થાય, સત્તા આપણને મળે કે ના મળે, પરંતુ સામાજિક ક્રાંતિ અને સામાજિક કાર્ય ક્યારેય ન અટકવું જોઈએ. જો આપણે આપણી જાતને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વૈચારિક વારસદાર માનતા હોય, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના આપણને વંશજો માનતા હોય, તો બાબા સાહેબે જે કહ્યું ને એ આપણે બાબા સાહેબને ફક્ત માનવાના નથી, ડૉક્ટર બાબા સાહેબે જે કહ્યું એ પણ આપણે માનવાનું છે. બાબા સાહેબનું કહેલું માનવાનું છે. શિક્ષિત બનો નહીં, શિક્ષિત કરો કહ્યું છે. સંઘર્ષ કરો, સંગઠિત થાઓ. કેટલા માની રહ્યા છે ડૉક્ટર બાબા સાહેબની વાત? અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અહીંયા જીવંત હોત તો આપણે પેપરમાં વાંચીએ છે ને, મારા કહ્યામાં નથી, મારો પુત્ર મારી પુત્રી મારા કહ્યામાં નથી, એટલે હું એમને મારી મિલકત સંપત્તિમાંથી બેદખલ કરું છું. તો સાથીઓ, આપણે જો આપણા બાપ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરમાં ના કહ્યામાં આપણને ના રહેવું હોય ને, તો આપણને પણ એમણે જે આપણને વારસો આપ્યો છે, પાણી પીવાનો હક, શિક્ષાનો હક, એ હકમાંથી ખરેખર બેદખલ થવું જોઈએ. ઘણા લોકો એવું કહે છે, અમે તમારી જાતે ભણ્યા ગણ્યા આગળ વધ્યા. અરે તમે તમારી જાતે, ઓપોર્ચ્યુનિટી ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. તમને શિક્ષણની તક મળી ત્યારે તમે ભણવા ગયા છો ને ત્યારે તમે આ મકામ ઉપર પહોંચ્યા છો. એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહામાનવોનો સંઘર્ષ છે. એક જિજ્ઞેશ મેવાણી ધારાસભ્ય ઉનાકાંડમાંથી શું જન્મ્યા, જાણે કે કેટલાય લોકોને બળતરા થઈ. અરે એક જિજ્ઞેશ મેવાણી નહીં, ગુજરાતને બીજી 12 જે સીટો છે ને એના પર 12 જિજ્ઞેશ મેવાણીની ગુજરાતને જરૂર છે. એક જિજ્ઞેશ મેવાણી જો દહાડે છે તો માની લો કે 13 ધારાસભ્યો દહાડે તો આપણા સમાજની, આપણા બહુજનોની તાકાત કેટલી જબરજસ્ત થઈ જાય. મજા છે કોઈ ઊંચી આંખ કરીને જોવે. ઉનાકાંડની અંદર જે કંઈ બન્યું છે એ વેદના, એ પીડા એ આપણા બધાની છે. આજે આપણે મંથન કરવા ભેગા થયા છે, સુનિશ્ચિત કરવા ભેગા થયા છે, જવાબદારી સુનિશ્ચિત કરવા ભેગા થયા છે. તો આજે બધા જ પોતાની જવાબદારી જે છે અહીંયા સંકલ્પ લઈ અને છૂટા પડીએ અને આપણા સમાજની એકતા, અખંડિતતા, બંધુતા કાયમ રહે એવી તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં પ્રાર્થના.